શું નામ છે આપનું? મહેશભાઈ બુધવાણી. ટ્રક ફસાયો છે કોર્પોરેશનને કઈ રીતે જોવો છો? આ ભ્રષ્ટાચારની દ્રષ્ટિએ જોવામાં આવે છે. શું કહેશો? આ પ્રીમોન્સૂનની જે કામગીરી કરવાની હોય છે, પરંતુ અત્યારે જે આરએમસીનો ટ્રક છે તે તૂટી ગયો છે. આરએમસીના બનાવેલા રસ્તામાં જો આરએમસીનો ટ્રક ફસાઈ જાય તો બીજું આપણે શું અપેક્ષા રાખી? ટૂંક સમયમાં ચોમાસું આવી રહ્યું છે, ચોમાસાની તૈયારીઓને લઈને વાતો કરે છે. ચોમાસાના પાણીની નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. બધે ઠેકાણે ગેરકાયદેસર બાંધકામ અને તેને કાયદેસર કરવા માટે ભ્રષ્ટાચાર સિવાય કંઈ નહીં. રોડનું કામ કરે તો એમાંય ભ્રષ્ટાચાર, અને ખાડા ખોદે તો એમાંય ભ્રષ્ટાચાર. હજી રોડ બનાવ્યો ને ત્યાં બીજા આવીને ખાડા ખોદી જાય, એટલે 3-3 મહિના સુધી આ ખાડા પડ્યા રહીએ. વળી એને રિપેરિંગ કરવા માટે નવા ટેન્ડર બહાર પડે, એમાં ભ્રષ્ટાચાર કરે. પબ્લિકને હેરાન જ થવાનું છે. આ ખાડો કેટલા સમયથી આ ખાડો લગભગ હું તો જોઉં છું એટલે 1 મહિના જેવું થઈ ગયું છે આ ખાડો થયો એને. આરએમસી કામગીરી કરવામાં આવી? સાહેબ આપણી આરએમસીમાં તમે ફરિયાદ કરો, ઉલટાની આપણી અમે ફરિયાદ કરે છે.